કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7થના ફર્સ્ટ સેમેસ્ટરમાં ઇંગ્લિશ સબ્જેક્ટના યુનિટ 2 હાઉ મેની ડીડ યુ ની એક્ટિવિટી 1 એન્ડ 3ની સમજૂતી મેળવીશું. સાથે સાથે તેનું સોલ્યુશન પણ કરીશું. જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી નવા અપલોડ થતા વિડીયોની અપડેટ તમને સરળતાથી મળતી રહે. એક્ટિવિટી 1A. થોડા દિવસ પહેલા રાકેશનો જન્મદિવસ હતો. તેનો ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે. ચિત્રને આધારે સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે એફ લખો. આ એક્ટિવિટી તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 14 પર આપેલી છે. સૌપ્રથમ આપણે પિક્ચર જોઈએ. અહીં એક સરસ મજાનું પિક્ચર આપેલું છે. તો આપણે ખરા ખોટા જોઈએ તે પહેલા પિક્ચરનું ડિસ્ક્રિપ્શન કરવાની ટ્રાય કરીએ. This is the picture of a birthday party. There are 5 children in the party. All the children wore the paper caps. A boy is giving a gift to the birthday boy. There is a cake on the table. તો આ પિક્ચરને આધારે આપણે અહીં 5 સેન્ટેન્સીસ રાઇટ કર્યા. હવે જે વાક્યો છે તે ટ્રુ છે કે ફોલ્સ તે આપણે કહેવાનું છે. તો 1 by 1 સેન્ટેન્સ જોઈએ. This is the picture of a garden. આપણે ડિસ્ક્રિપ્શનમાં જોયું તો એ સેન્ટેન્સ શું હતું? This is the picture of a birthday party. So first sentence is false. Second, the birthday boy was in the middle. તો પિક્ચરમાં જુઓ તો આ 3 બોયઝ તમે જોઈ શકો છો. તેમાં રેડ ટી શર્ટ જે પહેર્યું છે તે બર્થડે બોય છે, જે મિડલમાં છે. સો અવર સેકન્ડ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. થર્ડ સેન્ટેન્સ જોઈએ. The cake was not cut. તો આપણે કેક પર જોઈએ તો અહીં જુઓ તો કટ થયેલી છે. સો the third sentence is false. ફોર્થ સેન્ટેન્સ જોઈએ. There were 4 friends in the party. તો ડિસ્ક્રિપ્શનમાં આપણે વાંચ્યું હતું કે there are 5 children in the party. તો 5 માંથી 1 boy is birthday boy. સો બાકીના જે છે એ 4 ફ્રેન્ડ્સ છે. તો આપણે ફોર્થ સેન્ટેન્સ ટ્રુ કહીશું. ફિફ્થ જોઈએ. All wore the paper caps. All the children wore the paper caps. So fifth sentence is true. The cake was on the chair. Was the cake on the chair? No, the cake was on the table. So sixth is false. All were eating the cake. પિક્ચરમાં જુઓ તો કેક ખાતા નજરમાં આવે છે? No. તો સેવન્થ સેન્ટેન્સ ઇઝ false. Next, the birthday boy's father was present in the party. પિક્ચરમાં બર્થડે બોયના ફાધર જોવા મળે છે? નહીં. તો eighth sentence is false. Now, activity 1B. Read the passage. હવે આ પેરેગ્રાફ આપ્યો છે તે આપણે રીડ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ રીડ કરીએ. A boy was sitting at his table near the window. He was doing his homework. His mother asked, "Did you take your breakfast?" The boy said, "No." Mother called him and served his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." The boy looked at the beggar. He looked
really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as Netaji Subhash Chandra Bose. હવે આ પેરેગ્રાફમાં એક નેતાજી સુભાષચંદ્ર બોઝની બાળપણની એક વાત કહી છે કે એક બાળક હતો, તે બારી પાસે બેઠા બેઠા તેનું હોમવર્ક કરી રહ્યો હતો ત્યારે તેના માતાએ તેને પૂછ્યું કે બેટા તેને નાસ્તો કર્યો છે? ત્યારે બાળક ના પાડે છે તો તેની મમ્મી તેને નાસ્તો આપે છે. જેવો બાળક નાસ્તો કરવાની શરૂઆત કરે છે ત્યારે એક ભિખારી દરવાજે આવીને ઊભો રહે છે અને એ કંઈક ખાવા માટે માગે છે. બાળકે ભિખારી સામે જોયું. ભિખારી હકીકતમાં ખૂબ જ ભૂખ્યો અને ગરીબ દેખાતો હતો. એટલા માટે બાળકે પોતાનો નાસ્તો છે બેગરને આપી દીધો. એટલે ભિખારી છે ખૂબ જ ખુશ થયો. આ બાળક પછીથી નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતા થયા. હવે ડિસ્કસ ઇન પેર એન્ડ પુટ ટ્રુ માર્ક ફોર રાઇટ્સ એન્ડ ક્રોસ માર્ક ફોર રોંગ સ્ટેટમેન્ટ્સ. બેની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરી. ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ક્રોસની નિશાની કરો. હવે આપણે 1 by 1 સેન્ટેન્સ જોઈએ. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. બેગરને બ્રેકફાસ્ટ કોણે આપ્યો હતો? મધર કે બોય? તો આપણો આન્સર આવશે બોય. સો ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. સેકન્ડ જોઈએ. ધ બોય વોઝ સ્ટડીંગ. બોય વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. એ એનું હોમવર્ક કરતો હતો એટલે સ્ટડી કરતો હતો. તો આપણે સેકન્ડ સેન્ટેન્સ છે એને ટ્રુ કહીશું. થર્ડ, નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. આપણે રીડ કર્યું તો આવ્યું હતું કે અ બોય ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. એ બોય જ પછીથી શું જાણીતો થયો હતા? નેતાજી. સો થર્ડ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. બાળકે કશું જ ખાધું હતું નહીં. સો ફોર્થ ઇઝ ટ્રુ. ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. મની માટે કહ્યું હતું કે સમથિંગ ટુ ઈટ. ખાવાનું માંગ્યું હતું કે પૈસા? પૈસા માંગ્યા ન હતા. સો ફિફ્થ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. એક્ટિવિટી 3, રીડ એન્ડ એન્જોય. આ એક્ટિવિટી તમારા ટેક્સ્ટ બુકના પેજ નંબર 16 પર આપેલી છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે પેરેગ્રાફ રીડ કરી લઈએ. Once upon a time there was a young boy named Gopal. He liked jalebis very much. One day he bought some fresh jalebis. He put them in a dish. After a while, he saw flies buzzing over the jalebis. "Go away, dirty flies," he shouted. But they didn't. He killed 7 flies at one blow. He said to himself, "Wow, 7 at one blow. I am very brave." He made a big belt. He wrote 7 at one blow on it. હવે તેની સમરી જોઈ લઈએ કે એક સમયની વાત છે. એક યુવાન છોકરો હતો, તેનું નામ ગોપાલ હતું. તેને જલેબી ખૂબ જ ભાવતી હતી. એક દિવસ તેણે તાજી જલેબી ખરીદી. એ ખરીદેલી જલેબી તેણે ડીશમાં મૂકી. થોડા સમય પછી જોયું તો જલેબી ઉપર માખીઓ બણબણતી હતી. એટલા માટે ગંદી માખી દૂર જા એવી રીતે ચિલ્લાય છે, બૂમ પાડે છે.
પરંતુ માખી દૂર જતી નથી. એટલે એક ગાયે તે 7 માખીઓને મારી દે છે અને એ પોતાની જાતને કહે છે, અરે વાહ, એક ગાયે 7, હું ઘણો બહાદુર છું. અને તેણે એક બેલ્ટ બનાવ્યો અને તેના પર તેણે 7 at 1 blow એવું લખાવ્યું. આગળ જોઈએ. The king heard about Gopal. He called him and said, Gopal, you are a brave boy. Did you really kill 7 at a blow? Gopal said, Yes, your majesty, I did. The king said, You know, there are 2 cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them. હવે ગોપાલ જે બેલ્ટ બનાવ્યો હતો એ આખા નગરમાં વાત પ્રસરી ગઈ અને રાજાએ પણ ગોપાલ વિશે સાંભળ્યું. એટલે ગોપાલને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, તું તો ખૂબ જ બહાદુર છોકરો છો. ખરેખર તે એક ગાયે 7ને માર્યા? ગોપાલ તેનો જવાબ આપે છે, હા નામદાર, મેં એવું કર્યું છે. રાજા કહે, તું જાણે છો, આપણા રાજ્યમાં 2 રાક્ષસો છે. તે લોકોને ખૂબ જ તકલીફ આપે છે. તેને પકડવા કે મારવા વાળું કોઈ છે નહીં. નેક્સ્ટ પેરેગ્રાફ. ગોપાલ asked, Did anyone try to catch them before? The king replied, Yes, many people tried, but they failed. You are brave. You killed 7 at a time. The giants are only 2. Kill them and I will give you a rich reward. હવે રાજા તેને રાક્ષસ વિશે વાત કરે છે તો ગોપાલ પૂછે છે કે મારી પહેલા કોઈએ તેને પકડવાની કોશિશ કરેલી? એટલે રાજા જવાબ આપે છે કે હા, ઘણા લોકોએ પ્રયત્ન કરેલા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. તું તો બહાદુર છે, તે એક ગાયે 7ને માર્યા છે, તો રાક્ષસ તો માત્ર 2 છે, તેઓને મારી જ નાખ. એટલે હું તને ખૂબ જ શ્રેષ્ઠ એવું ઇનામ આપીશ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. Gopal knew he was not able to catch or kill giants, but the king and the people had high hopes from him. He thought for a long time. Then he went out in search of the giants. He wandered here and there. He roamed in the mountains and valleys, but he failed. હવે ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારવા માટે સક્ષમ હતો નહીં, પરંતુ રાજાને અને નગરવાસીઓને એટલે કે લોકોને તેની પાસે ખૂબ જ આશા હતી. તેણે લાંબો સમય વિચાર કર્યો અને પછી તે રાક્ષસોની શોધમાં નીકળી પડ્યો. તે અહીંયા ત્યાં દરેક જગ્યાએ ભટક્યો. તે ડુંગર ઉપર, ખીણમાં, દરેક જગ્યાએ જઈ આવ્યો, રાક્ષસોને શોધ્યા, પરંતુ તે નિષ્ફળ રહ્યો. After some days, he was going through the forest. He saw the giants there. They were under a tree. Gopal was scared. He said to himself, Oh, the giants are really huge. They look cruel too. The task is really tough. I can't fight with them. હવે થોડા દિવસો બાદ જ્યારે એ જંગલમાંથી પસાર થતો હતો તો ત્યાં તેણે 2 રાક્ષસને વૃક્ષની નીચે જોયા. ગોપાલ ડરી ગયો અને પોતાની જાતને કહે છે કે ઓહ,
આ રાક્ષસો તો ખૂબ જ મોટા છે અને તે ઘાતકી પણ છે. આ કામ તો ખૂબ અઘરું છે. હું તેમની સાથે લડી શકું તેમ નથી. He thought for a while. I will try, he said to himself. He threw some stones at them and hid himself behind a tree. One giant got up and asked other, "Did you throw stones at me?" The other replied, "No, I didn't. You did it." He shouted, "Why did you throw stones at me?" The first giant replied, "I did not do anything. You threw the stones at me." Then they began to fight. They fought fiercely and killed each other. હવે ગોપાલે થોડો સમય વિચાર કર્યો અને પોતાની જાતને કહ્યું કે હું પ્રયત્ન કરીશ. એટલે તેણે થોડાક પથ્થર લઈને રાક્ષસ ઉપર ફેંક્યા અને પોતે વૃક્ષની પાછળ સંતાઈ ગયો. એટલે એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછે છે કે તે મારા ઉપર પથ્થર ફેંક્યા. બીજો રાક્ષસ જવાબ આપે છે કે ના, તે પથ્થર ફેંક્યા છે. અને બંને એકબીજા સાથે એવા ઝઘડે છે કે એકબીજાને મારી નાખે છે. Now, answer the following questions. આ એક્ટિવિટી તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 17 પર આપેલી છે. ફર્સ્ટ ક્વેશ્ચન, what did Gopal like to eat? A. જલેબી, B. બરફી, C. કાજુ કતરી, D. અડદિયો. આપણો આન્સર શું આવશે? A. જલેબી. ગોપાલ liked જલેબી to eat અથવા ગોપાલ liked to eat જલેબી. Which insect were buzzing the jalebis? જલેબી ઉપર શું આવ્યું હતું? A. ants, B. flies, C. mosquitoes or D. honeybees. તો આપણો આન્સર શું આવશે? B. flies. થર્ડ, who killed the giants? ઓપ્શન્સ છે A. the king, B. ગોપાલ, C. a lion, D. they killed each other. તો આપણો આન્સર આવશે D. they killed each other. Fourth question, was Gopal brave or clever? How can you say that? ગોપાલ બહાદુર હતો કે હોશિયાર હતો? તમે એવું શા માટે કહી શકો? તો અહીં આપણે આન્સર ગોપાલ was clever. I can say that because he made the giants fight each other. ગોપાલ બહાદુર પણ હતો અને હોશિયાર પણ હતો. પરંતુ અહીં આપણે હોશિયાર એટલા માટે કહ્યું કે તેણે યુક્તિ વાપરીને રાક્ષસોને માર્યા હતા. એક્ટિવિટી 3, વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર લખો. આ એક્ટિવિટી તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 18 પર આપેલી છે. સૌપ્રથમ આપણે જે સેન્ટેન્સ આપ્યા છે તે રીડ કરી લઈએ. ફર્સ્ટ, the king asked Gopal to kill the giants. Second, Gopal killed 7 flies at a blow. Third, the giants died. Fourth, the giants fought with each other. Fifth, Gopal threw some stones at the giants. હવે આ 5 સેન્ટેન્સીસ જે આપ્યા છે તેમાં ફર્સ્ટ સેન્ટેન્સ કયું આવશે? તો ગોપાલ killed 7 flies at a blow. એક ગાય 7 માખીઓ મારી. ત્યારબાદ શું થશે? કિંગ called ગોપાલ, ગોપાલને બોલાવ્યો હતો. તો the king asked Gopal to kill the giants. એ આપણું સેકન્ડ થશે. ત્યારબાદ થર્ડ, Gopal threw some stones at the giants.
Fourth, the giants fought with each other. And fifth is the giants died. Homework. Find out one story like this and present it in your classroom. આના જેવી જ કોઈ એક વાર્તા શોધીને તમારા વર્ગખંડમાં રજૂ કરો. અહીં આપેલા વીના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી જેથી નવા અપલોડ થતા વિડીયોની અપડેટ તમને સરળતાથી મળી રહે.